દેશના અર્થતંત્રમાં ઉલ્લેખનીય યોગદાન આપનારા સીએ માટે માત્ર જ્ઞાન હોવું પૂરતું નથી, પરંતુ જ્ઞાનને અપડેટ રાખવું પણ મહત્વપૂર્ણ છે। આ વર્ષે સુરતમાં યોજાનારી નેશનલ કોન્ફરન્સમાં મુખ્યત્વે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટેની આંતરરાષ્ટ્રીય તકો, કેપિટલ માર્કેટ, સીએના ક્ષેત્રમાં એઆઈના ઉપયોગ, ટેક્સ સંબંધિત કાયદાનું વિશ્લેષણ અને સીએ દ્વારા ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા જેવા વિષયો પર વિવિધ તજજ્ઞો પોતાના અનુભવ સાથે વિશ્લેષણ કરશે। દેશની સીએ ફર્મોને વૈશ્વિક સ્તર પર લઈ જવા માટે પોતાનું નેટવર્કિંગ મજબૂત કરવું પણ ખૂબ જ જરૂરી છે। દરમિયાન પેનલ ડિસ્કશન, કેસ સ્ટડી, કીનોટ એડ્રેસ, ટેકનિકલ અને Q&A સેશન પણ યોજાશે। આ તમામ સેશન સીએ માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહેશે। દેશભરમાંથી 1400થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે। આ પ્રસંગે આઈસીએઆઈના પ્રમુખ સીએ રણજીત કુમાર અગ્રવાલ, તત્કાલીન પૂર્વ આઈસીએઆઈ પ્રમુખ સીએ અનિકેત સુનિલ તલાટી તથા પૂર્વ આઈસીએઆઈ પ્રમુખ સીએ અતુલ ગુપ્તા હાજર રહીને પ્રસંગની गरिमा વધારશે। आज का 2 दिन का कॉन्फ्रेंस इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटेंट ने यहाँ पर शुरू किया है। हमारी 176 ब्रांच है, सूरत एक ब्रांच है। उन्होंने 2 दिन का ये कॉन्फ्रेंस आज आयोजित किया है, जिसमें 1400 चार्टर्ड अकाउंटेंट सूरत और आसपास के पूरे गुजरात से पार्टिसिपेट कर रहे हैं, जिसमें हम आज नई नई जो प्रोफेशनल डेवलपमेंट की बातें हैं, जीएसटी में है, आर्टिफिशियल इंटेलिजेंस में, गिफ्ट सिटी में जो अपॉर्चुनिटी है, कैपिटल मार्केट में जो है, वो सारी बातों का 2 दिन में हम लोग यहाँ पर मार्गदर्शन करेंगे। जो 1400 मेंबर का हमारे ऑल इंडिया से फैकल्टी आई हुई है और ये इंस्टीट्यूट ऑल इंडिया में इस तरह के प्रोग्राम करते रहते हैं। ऑल अक्रॉस द कंट्री हमारे ये प्रोग्राम चलते हैं, सूरत उसमें से एक है। और इसमें हम सारे स्टूडेंट और जो मेंबर हैं उनको कैसे टेक्नोलॉजिकल एडवांसमेंट, आर्टिफिशियल इंटेलिजेंस से कैसे वो अपने आप को रूबरू कर सके, इनकलकेट कर सके, वो सारी बातें इसमें करेंगे।